સુરેન્દ્રનગર લાયન્સ અને લિયો ક્લબ સુરેન્દ્રનગર દ્વારા રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 2000થી વધુ સ્પર્ધકો દ્વારા બનાવેલા ગણપતિજીની વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લાયન્સ અને લિયો ક્લબ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિજીના ચિત્રો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો। આ તમામ ચિત્રોનું સુરેન્દ્રનગર ખાતે પ્રદર્શન યોજાયું હતું અને આ કૃતિઓનું વેચાણ પણ કરાયું। એ કોમ્પિટિશન પતી ગયા પછી વિનર જાહેર થઈ ગયા છે અને આજે એનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે। આમાં જે કોઈ સ્ટુડન્ટ આર્ટિસ્ટોએ ભાગ લીધો છે એના પેઇન્ટિંગોનું સેલિંગ કરવામાં આવશે। એમાંથી જે કંઈ ફંડ રાઇઝ થશે એ આ ક્લબ છે એ ચાઇલ્ડહુડ કેન્સર, નાના બાળકો જે કેન્સરવાળા છે, થેલેસેમિયા છે, પરમેનન્ટ ડિસેબલ જે કોઈ દર્દીઓ છે એ લોકોના રાહત માટે, એમની સારવાર માટે છે એ ફંડ વાપરવામાં આવશે। 1800થી પણ વધુ આ તમે જોઈ શકો છો, એ બધા જ સિલેક્ટેડ આપણા જે જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો, એના સિલેક્ટેડ જે બધા આર્ટિસ્ટ છે એના પેઇન્ટિંગ્સ છે, એનું એક્ઝિબિશન આપણે અહીંયા કરવામાં આવેલું છે। આનું વેચાણ પણ થવાનું છે ને એમાંથી જે કંઈ પણ ફંડ એકત્રિત થશે અમે દિવ્યાંગ બાળકો અને કેન્સર પીડિત બાળકો છે એમની સારવાર અર્થે અમે આપવાના છીએ। એક્ઝિબિશનમાં આવી છું અને ખૂબ જ સરસ એક્ઝિબિશન છે। બધા પેઇન્ટિંગ બહુ જ સરસ બનાવેલા છે અને એ પેઇન્ટિંગ્સની પાછળનો જે એમનો ઇન્ટેન્શન છે એ પણ ખૂબ જ સરસ છે। ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે લાખો યાત્રિકોની અવરજવર વચ્ચે મેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન થીમ પર યોજાઈ રહ્યો છે। મંદિર ટ્રસ્ટ, તાલુકા તંત્ર અને સરકાર દ્વારા તેના માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। વેપારીઓને 900થી વધુ ડસ્ટબિન વિતરણ કરાઈ છે। દુકાનદારો ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ કરે તે માટે સૂચના પણ આપવામાં આવી છે। જો કોઈ દુકાન આગળ કચરો જોવા મળશે તો દંડકીય પગલાં લેવામાં આવશે। ઉપરાંત ભૂંડની સમસ્યા પણ દૂર કરવામાં આવી રહી છે। ગામની અંદર વિસ્તારમાં, જંગલ વિસ્તાર પણ નજીક છે, ગામની અંદર જે ડુક્કર, ભૂંડ, પીગ જે જોવા મળે છે એના માટે આપણે એમને પકડવા માટે જે એમના છે એમને એક માણસો રાખીને એને પીગ કેચિંગ કરી અને એમને લઈ જવા માટેની વ્યવસ્થા ગોઠવી છે। આપણો પ્રયત્ન એવો છે કે એક પણ પીગ અંબાજીના માર્ગો પર જોવા ન મળે અને એનો યોગ્ય જગ્યાએ એને જઈ અને છોડવામાં આવે અને આ પીગ યાત્રિકોને કોઈ નુકસાન ન પહોંચાડે એ માટે આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમદાવાદમાં એમ્બ્રોઇડરીમાં કારખાના બંધ કરવાની નોબત આવી ગઈ છે। અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફની સીધી અસર એમ્બ્રોઇડરી ઉદ્યોગ પર પણ પડી છે। એમ્બ્રોઇડરીના મશીનોના અવાજ કાને અથડાતા હતા, પરંતુ હવે આ અવાજ ધીરે ધીરે બંધ થઈ ગયો છે। નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, નરોડા તમામ જગ્યાએથી મશીનોના અવાજોમાં સન્નાટો છવાયો છે। ટેરિફની સૌથી વધુ અસર હીરા ઉદ્યોગ પર થઈ છે। એમ્બ્રોઇડરીના કારખાના પણ બંધ થઈ ગયા છે। નવરાત્રી આવતા જ ગુજરાતના દરેક શહેરોની રોનક બદલાઈ જતી હોય છે। એમાં પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ખાસ કરીને અલગ પ્રકારે રોનક તો જોવા મળે છે, પરંતુ લોકોનો ઉત્સાહ પણ જોવા મળે છે। પરંતુ આ વખતે નિકોલ વિસ્તારની અંદર, બાપુનગર વિસ્તારની અંદર જ્યાં નવરાત્રિના કુર્તા બનતા હોય છે ત્યાં રોનક નથી જોવા મળતી, કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે। વાત અમદાવાદ શહેરની છે, નિકોલ વિસ્તારની છે અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે અહીં ગણ્યા ગાંઠ્યા કારીગરો છે અને એમ્બ્રોઇડરીનું જે કામ કરતા હતા તે કારીગરો પણ ઓછા કરી દેવામાં આવ્યા છે। તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ટેક્સટાઇલ ઉદ્યોગની મંદી છે તે જવાબદાર છે। 12 કારીગરો હોય છે, એના જગ્યાએ અત્યારે હાલમાં 2 કારીગરો જ છે મારા જોડે। મંદીનો માહોલ છે। જ્યારે ટ્રમ્પે 50% ટેરિફ નાખ્યું એના પછી સૌથી વધારે ઝટકો અમને લાગ્યો છે। જ્યારે પહેલાં અમારે ક્રેડિટ ઉપર ધંધો ચાલતો હતો, અત્યારે અમારે એના જગ્યાએ રોકડ રકમ કરવી પડે છે। થોડું ખાવાનું પણ શાંતિથી ખાવાનું। મહત્વની વાત એ છે કે ટ્રમ્પના ટેરિફની અસર ખાસ કરીને ગુજરાતમાં જોવા મળી રહી છે, એમ્બ્રોઇડરી બિઝનેસ ઉપર જોવા મળી રહી છે। તેને લઈને ખાસ કરીને વેપારીઓ છે હવે સરકાર સમક્ષ અપેક્ષાઓ રાખી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલટો। ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન। ભાવનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ। વાઘાવાડી, કાળિયાબીડ, સુભાષનગર, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ।
તો ભાવનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકોને ગરમીથી રાહત મળી છે, સાથે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ભાવનગરમાં અચાનક સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જે બાદ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાપીના વાલોડ તાલુકાના ભીમપોર ગામે ગરીબ આદિવાસી પરિવારોના ખાતામાં કરોડોનો બેનામી વ્યવહાર કરી કૌભાંડ આચરતા હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા નરેશ ચૌહાણે પોતાની પત્ની અમિતા ચૌહાણ સાથે મળી ગામની વિધવા બહેનોને વિશ્વાસમાં લીધા અને જણાવ્યું કે તેમને દાન પેટે 2500 રૂપિયા આપવામાં આવશે તેમ કહીને ખાતું ખોલાવ્યું અને બેનામી રીતે કરોડો રૂપિયાના વ્યવહાર કરાવી છેતરપિંડી આચરી છે. ગરીબ પરિવારોને ખાતામાં અચાનક 6 કરોડ આવી જતા તેઓ પોતે પણ ચોંકી ઉઠ્યા હતા. આ ગામમાં 500 કરોડથી વધુનો ગરીબ આદિવાસી લોકોના ખાતામાં આર્થિક વ્યવહાર કરાયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આમ છેતરપિંડી આચરી ગુનો આચરતા વાલોડ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ખાતા ખોલાવ્યા પણ અમને ખબર નહીં કે એ લોકો અમારા ખાતામાં આટલા બધા અમારા ખાતામાં પૈસા એવું કરે, એટલે અમને ખુદ ખબર નહીં હતી. પણ અમને ખબર જ નહીં પડી. પછી કંટ્રોલમાં અનાજ લેવા ગયા ત્યારે કંટ્રોલવાળા ભાઈએ કીધું કે તમારા ખાતા હવે કંટ્રોલનું અનાજ તમને નહીં મળે ને તમારા કાર્ડ હવે બંધ થઈ ગયા એટલે તમને અનાજ નહીં મળે એવું કીધું. એ અમને આવું જણાવ્યું કે તમારા ખાતામાં પૈસા જો છે સુરતના પૈસાવાળા માણસ તે તમારા ખાતામાં પૈસા નાખશે એટલે ગરીબને દાન કરશે એવી રીતે અમને જાણવામાં આવ્યું. એટલે અમારે પાસે એ લોકોએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને બધું લઈ લીધું ને પાન કાર્ડ એ લોકોએ જ કાઢી આપેલો. એટલે આવું જાણવામાં આવ્યું કે તમારા ખાતામાં દર વર્ષે 2500 રૂપિયા આવશે એટલે પછી ખાતામાં જ આવશે એવું જણાવ્યું. પણ પછી છે ને અમને રોકડા પૈસા મળ્યા, એ લોકોએ રોકડા આપ્યા અમને. કરોડો રૂપિયાનો વ્યવહાર કરેલો છે. તો અમે એક પોલીસ સ્ટેશનમાં માંગ કરી છે, અરજી કરી છે કે આ જે ખાતા ધારકો છે નરેશભાઈ ચૌહાણ કે અમિતાબેન ચૌહાણ એવા 2 નામો છે ગામના, એ લોકોએ ગામમાં જ ખાતા ખોલાવીને બેંકમાં પણ નહીં જવું પડે અને એ જ લોકો વ્યવહાર કરે છે બેંકનો પણ. એવા વ્યવહારો કરીને કરોડો રૂપિયાનો જે કૌભાંડ આચરેલો છે એના કારણે અમારા આદિવાસીઓમાં જેટલા બી લાભો સરકારના લાભો છે બધા બંધ થઈ ગયા છે. પ્રેમીઓની માનીતી ઋતુ ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે વલસાડનું વિલ્સન હિલ પણ જાણીતું અને માનીતું સ્થળ બની રહે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં અનેક એવા સ્થળો છે જે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી શકે છે. ત્યાંની ઓછી પ્રસિદ્ધિ થતી હોવાથી ખૂબ જ ઓછા લોકો હજુ સુધી ત્યાં પહોંચે છે. આવું જ એક અજાણ્યું પરંતુ સાપુતારા અને વિલ્સન હિલ જેવી જ સુંદરતા ધરાવતું કપરાડાનું છેવાડે આવેલ કોલવેરા ગામનો કોલવેરા ડુંગર છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર કપરાડાના કોલવેરાનો ડુંગર આ વિસ્તારનો સૌથી ઊંચી ડુંગરની ટોચ છે. કોલવેરા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને આ ડુંગર પર આદિવાસીઓની માન્યતા પ્રમાણે વલસાડ જિલ્લાની સૌથી મોટી નદીઓમાં ગણાતી કોલક નદીનું ઉદ્ભવ સ્થાન પણ છે. આ કોલવેરા ડુંગરની તળેટીથી જ કોલક નદીની શરૂઆત પણ થાય છે. ચોમાસાના માહોલમાં લોકો કુદરતના ખોળે જવાનું વધારે પસંદ કરે છે. મોટે ભાગે લોકો છે એ જે રાજ્યનું હિલ સ્ટેશન કહેવાય છે સાપુતારા અને વલસાડના વિલ્સન હિલ જાય છે. પરંતુ અત્યારે જે આ અદ્ભુત નજારો જોઈ રહ્યા છો વલસાડના કપરાડા તાલુકાના આ કોલવેરા ગામનો છે અને આ કોલવેરાનો ડુંગર છે. અત્યારે જોઈ શકો છો દૂર દૂર સુધી સહ્યાદ્રીની હારમાળાઓ દેખાઈ રહી છે. નીચે ખીણ વિસ્તારમાં નાના નાના ગામડાઓ છે અને જે ઘર છે એ પણ રમકડા જેવા લાગી રહ્યા છે. દૂર દૂર સુધી છે જ્યાં નજર જાય ત્યાં સુધી ડુંગર અને ડુંગરો છે વાદળો સાથે વાતો કરતા હોય તેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. કોલવેરાના આ જે વિસ્તાર છે ત્યાં આગળ લોકો બહુ ઓછી સંખ્યામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા અહીંયા આગળ છે એટ્રેક્શન પોઈન્ટ બનાવવામાં છે, સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે. આથી હવે પર્યટકોની સંખ્યા અહીંયા આગળ જે વધી રહી છે. અત્યારે કેટલાક પર્યટકો છે આપણી સાથે, એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? મારું નામ કૃણાલ છે. કૃણાલજી, ક્યાંથી આવ્યા છો અને કેવી મજા આવી આજે? અમે સુરતથી આવ્યા છીએ અને આ હિડન પ્લેસ છે અને આ રોડ ટ્રીપ બહુ મસ્ત છે, વળાંક બધું મસ્ત છે, બહુ મજા આવે એવું છે. આ મારું ફર્સ્ટ ટાઈમ છે અને પણ મને એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો છે. આપ ક્યાંથી આવ્યો છો? હું પણ સુરતથી જ છું. હું અત્યાર સુધી કઈ કઈ હિલ સ્ટેશન ગયા અને અહીંયા આગળ શું અલગ જોવા મળે? અમે માથેરાન, સાપુતારા બધે જઈ ચૂક્યા છીએ, પણ અહીંયા હું હજી 10 દિવસ પહેલાં ફેમિલી જોડે આવેલો. બટ આ લોકોને મેં મારા ફ્રેન્ડ્સને અહીંના ફોટા ને એવું બધું બતાવ્યું તો કે તું મારી સાથે આવ અને ફરીવાર અમને લઈ જા. બાગમતી નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. પીપલોદી પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
તો આકાશી દ્રશ્યોમાં હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તો પીપલોદી પાસેથી પસાર થતી નદીના આકાશી નજારાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો સતત વરસાદ વરસી રહ્યો છે તે બાદ ખૂબ જ સુંદર આ નજારો જોવા મળી રહ્યો છે. પીપલોદી પાસેથી પસાર થતી નદીના દ્રશ્યો, જ્યાં નાના નાના ધોધ પણ જોવા મળી રહ્યા છે. હાથમતી નદીના આકાશી દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. સાબરકાંઠામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જે બાદ નદીમાં નવા નીરની આવક પણ થઈ છે. પીપલોદી પાસેથી પસાર થતી નદીના ખૂબ જ સુંદર આકાશી દ્રશ્યો છે. હાથમતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જ્યાંથી નદી પસાર થઈ રહી છે નાના મોટા ધોધ પણ સક્રિય થઈ રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદમાં ભરાયેલા પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પાર્કિંગમાં પાર્ક કરેલી કાર ડૂબી ગઈ હોય એવો ડ્રોન વિડીયો સામે આવ્યો છે. હિંમતનગરના અનેક રહેણાંક વિસ્તારો અને અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આસપાસના વિસ્તારોના ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. હિંમતનગરના હાથમતી નદી અને હાથમતી વેસ્ટ વિયરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. નદીના પૂરમાં ધોવાયા રસ્તા. શામળાજીના ખેરંચા પાસેનો રસ્તો બંધ થયો છે. 100થી વધુ ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલી. ખેતરમાં અવરજવર કરવાના રસ્તા પર ફરી વળ્યું છે નદીનું પાણી. કોઝવે પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન. મેશ્વો ડેમ છેલ્લા 4 દિવસથી ઓવરફ્લો. ડેમમાંથી મેશ્વો નદીમાં સતત છોડાઈ રહ્યું છે પાણી. વૈકલ્પિક રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ. 20 વીઘા ખેતર નદીની પેલી બાજુ છે અને અમારે કાયમી તબેલો ત્યાં છે, જવું કઈ રીતે 20 કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામરપુર ગામમાં થઈને. અને અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેશ્વો નદી ઉપર ખેરંચા ગામ અને સામરપુરના જોડગા રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે. ડીપ બનાવેલો છે, માત્ર 4 જ ગરનાળા અંદર નાખેલ છે. અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી. મારે તબેલો ઉપરવાસમાં આવેલું છે. મારે ઘાસચારાની ખૂબ તંગી છે અને લીલો ઘાસચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી માંગણી છે. વરસતા ધોધ સક્રિય થયા. સિઝનમાં પ્રથમ વખત સુનસર ધોધનો આટલો આહલાદક નજારો જોવા મળ્યો છે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે ધોધ. તો ખૂબ જ આહલાદક અને સુંદર નજારો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે. પર્યટકો મોટી સંખ્યામાં આ સ્થળની મુલાકાત ચોમાસામાં અવશ્ય લેવા ત્યાં પહોંચે છે. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે. વાત્રક ડેમમાં 12,600 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસના વરસાદથી માલપુરના વાત્રક ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રૂલ લેવલ જાળવવા વાત્રક નદીમાં પાણી છોડાયું છે. વાત્રક ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું. તો વાત્રક ડેમમાં પાણી છોડાતા આગળના ગામોને સતર્ક કરાયા છે. શામળાજીના મેશ્વો ડેમની નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદીમાં પાણી આવ્યા છે. પાણી વધતા ભિલોડા, મોડાસા અને ધનસુરાના નદી કિનારાના 20 ગામોને એલર્ટ કરાયા છે. તો દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા છે. સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી 2 કાંઠે વહેવા લાગી છે. રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા છે. દાહોદમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. અનેક ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. અવરજવર બંધ થતા લોકોને હાલાકી. ઝાલોદ તાલુકાના લીમડીથી સિમલિયા જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લીમડીથી સિમલિયા, માટા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે. હાલ અવરજવર બંધ થતા લોકોને 10 કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી છે. સિમલિયા જવા માટે આ રસ્તો છે, આ પાણીથી જવા જેવી પરિસ્થિતિ નથી. ડૂબી જાય હમણાં જોખમ જેમના જોખમ છે. હવે ડુંગરી આ રસ્તે ફરીને જવાય એવું પોઝિશન છે આજની તારીખે. પુલ ભરાઈ ગયો છે પાણી. ત્યાં અહીંથી જવા કુણી ના ચિમલિયા, પાડલા, વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ
જે હાલત જવા જેવી હાલત નથી. આમ જવું હોય તો કુણીથી જવાય, આમ જવું હોય તો ડુંગરીથી જવું પડે છે. દાહોદ જિલ્લામાં સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે. ત્યારે અત્યારે અમે ઊભા છીએ લીંબડીથી જે સિમલિયા મોટા પાટલાને જોડતો જે કોઝવે છે તે પર માર્ગ પર ઊભા છીએ અને આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભયંકર રીતે આ જે પાણીની આવક વધી છે અને કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. ત્યારે કહી શકાય કે લીંબડી શીતળા માતાના મંદિર પાછળથી જવાનો જે સિમલિયા અને મોટા પાટલાને ફળિયાને જોડતો જે કોઝવે હતો, જે કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીંયા જે વાહન વ્યવહાર તેમજ રાહદારીઓને પસાર થવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કારણ કે જે આ કોઝવે બંધ થતાની સાથે જે ડુંગરી તેમજ સિમલખેડી તરફથી એટલે કે 5 થી 10 કિલોમીટર જેટલો ફેરો લોકોને ફરવો પડી રહ્યો છે અને હાલ કહી શકાય કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. તેના કારણે નદીઓમાં ભયંકર પાણી આવક થતા તમામ જે કોઝવે છે તે અત્યારે ગરકાવ થવા પામ્યા હોય તેવું લાગી રહ્યું છે. 8 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા 15 ફૂટ સુધી ખોલાયા. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માંથી 8 દરવાજા ખોલી 1,65,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલમાં પાનમ ડેમનું લેવલ 127.20 મીટર છે તથા ઇનફ્લો 1,65,000 ક્યુસેક છે. તો પંચમહાલના ઘોગંબાનો કરાડ ડેમ સિઝનમાં પ્રથમવાર સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થયો છે. ડેમ 140 ફૂટની પૂર્ણ જળ સપાટીએ ભરાઈ ગયો. ગઈકાલે થયેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો કરાડ ડેમમાંથી ઘોગંબા અને કાલોલના 25 જેટલા ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે. પંચમહાલના મોરવા હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રજાયતા તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં ધસમસતા પાણી માર્ગો ઉપર થઈને ખેતરોમાં ફરી વળ્યા. તળાવ નજીક આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. નવીન તળાવના વણાનું પાણીનો નિકાલ નહીં થવાથી પાછલા ભાગમાં ડાંગરનું વાવેતર કરેલું તેમાં આશરે અમારે 25 ખેડૂતોનું નુકસાન થયું અને વધારે વરસાદ પડવાથી એટલો બધો અમને ભય છે. પાછળનો વિસ્તાર સર્વે નંબર 144 મારો આવેલો છે, એમાં નુકસાન થાય એવી શક્યતા છે. તો પંચમહાલના હડફ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા ડેમના તમામ દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ડેમમાં હાલ પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ હડફ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે હડફ નદી 2 કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો હડફ ડેમના તમામ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં પૂર બાદ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. બુઢેલીથી પાટિયા કુવાનો કોઝવે ધસમસતા પાણીમાં ધોવાયો. કોઝવે ધોવાતા 2 ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી છે. ગઈકાલે આવેલા બુઢેલી નદીના પૂરે તારાજી સર્જી હતી. આગામી દિવસોમાં વધશે વરસાદનું જોર. વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 5 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, 5 થી 7 ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. के प्रभाव में अगले 7 दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी की उम्मीद है और डे 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है. जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महीसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन हैं, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है. और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी
और 5-6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है। और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में। जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा है। उसके प्रभाव में अगले 7 दिन में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड एक्टिविटी की उम्मीद है। और डे 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है। जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महिसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन हैं, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है। और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5-6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है। और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में। जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा है।